હેલો એવરીવન, મારું નામ ભવિષ્ય કનોજિયા છે. હું 12 સાયન્સમાં 93.5% મેળવ્યા છે. અને કેટલા લોકો 10માં છે એ એવું કહે છે 10મું વહેલું હતું. મને લાગેલું જ્યારે સાયન્સમાં આવશો મને નહોતું 12 સાયન્સ ઇઝી લાગ્યું. એટલે 10મા પછી જ મેઇન હોય છે સાયન્સમાં જ. એટલે 10મા વાળા સાયન્સ લેવું હોય તો મહેનત તો કરવી પડે. મહેનત તો કરવી પડે, બરાબર. અને જે આગળ બેસે એમનો ટકા આવવાના જ છે. બેક બેન્ચીસ કેટલા બેઠા છે? કેટલા છે બેક બેન્ચર્સ? ઓહ વાવ, સ્કોલર્સ પણ બેક બેન્ચર્સ હોય છે એવું? મને તો એવું લાગતું હતું કે પહેલા જ બેસે એ સ્કોલર હોય છે. તમને એવું લાગ્યું? કેમ કે હું બેક બેન્ચર હતી, હું તો ક્યારે ફર્સ્ટ નહીં આવી, બહુ લાસ્ટ થી ફર્સ્ટ આવતી હતી. એ તો skill છે. ના બટ મેઇન છે. પાછળ બેન જે લાવે એ જ હોય. એમના ભાઈઓ પણ મસ્તી વાળા હોય ને, આપણે ભણી લેવાનું. વાહ વાહ વાહ, આ મસ્ત ટ્રીક છે. અને હું આગળ નિર્માણ યુનિવર્સિટીમાંથી એઆઈ મશીન લર્નિંગ એન્જિનિયરિંગ કરવાનું છું. સોફ્ટવેર એન્જિનિયરિંગ. ઓકે, સોફ્ટવેર એન્જિનિયર. યસ. ગ્રેટ. અને પછી અને પછી એઆઈ મશીન લર્નિંગમાંથી બીટેક પછી એમબીએ કાં તો એમટેક. વાહ, સરસ. ઓલ ધ બેસ્ટ. ખૂબ સરસ સારું ફ્યુચર બનાવજે. અને સમાજને હું એક જ કહીશ કે સમાજમાં કેવી રીતે આનંદ આપણે ફેલાવી શકીએ એનો પ્રયાસ ચોક્કસ તમે બધા જ કરજો. અને કેમ કે આપણે જોઈ રહ્યા છીએ હમણાંની સિચ્યુએશન એવી છે કે માનવતાની મહેક જો આપણે સમાજમાં ફેલાવીએ એ હમણાંનું ખૂબ જ મહત્વનું છે. અને તમે બધા જે છે એ આપણું ભારતનું ફ્યુચર છે. આપણા સમાજનું આગળનું ફ્યુચર તમારા હાથમાં છે. તો એ તમારા હાથમાં છે કે માનવતાની મહેક સમાજમાં કેવી રીતે આપણે ફેલાવીએ. એક નાનકડો પ્રયાસ તમે સતત કરતા રહેજો. બહુ નાની નાની વાતો પણ કરીને પણ આપણે કોઈકને આનંદ આપી શકીએ છીએ. કોઈકને સારું બોલીને પણ, આજે તું સરસ બોલ્યો તો એનાથી પણ તારા મનમાં થોડી પોઝિટિવ ફિલિંગ આવે, આપણને સારું ફીલ થાય. આટલા બધા વચ્ચે તું આટલું સરસ બોલ્યો છે, એમને પણ સારું લાગે કે ચલો તારા ફ્રેન્ડ્સ હોય આમાં કે ચલો મારો ભાઈબંધ ગયો તો મસ્ત બોલીને આવ્યો છે. મારા બધા બેક બેન્ચર્સ જ હતા. શું વાત છે, વાહ વાહ વાહ. અને તારા ફ્રેન્ડ્સને પણ એવી રીતે હેલ્પફુલ થજે અને સરસ તારું ફ્યુચર બ્રાઇટ કરજે એકદમ. Thank you so much, Sara Kandilkar, for થેન્ક યુ સો મચ.